नमो लोये सौहरियन्ताम् नमो लोये सौहृदाम् नमो लोये सौवाहिर्याम् नमो लोये सौज्जायाम् नमो लोये सौदिभावति सावनम् ओंकारमेन्दु संयुक्त नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं भूतमूर्ति मङ्गलं कुरुकुण्डारि विजेन्द्रमूर्ति मङ्गलं नमः समर्पयामि स्वानुभूत्यादि स्वभावाय भवाय ओम नमो लोये सर्वत्रिकावर्ति हरियंत्राणम ओम नमो लोये सर्वत्रिकावर्ति सिद्धाणम ओम नमो लोये सर्वत्रिकावर्ति आर्याणम ओम नमो लोये सर्वत्रिकावर्ति वज्जाणम ओम नमो लोये सर्वत्रिकावर्ति सावनम ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनं कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः नमः समय साराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे अज्ञानतिमिरन्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः तीर्थंकरो जगतनाथ जयवंत वर्तो ओंकारनाद जिननो जयवंत वर्तो जिनना समो शरण सौ जयवंत वर्तो ने तीर्थचार जगमा जयवंत वर्तो नमो ए तीर्थनायक ने नमो ओंकारनाद ने ओंकार संगर्यो तेने नमो ते श्री कुंद कुंद ने अहो उपकार जिनवर नो कुंद नो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनि आप्या अहो ते गुरु काननो अहो ते भगवती मातनो ध्रुव अचलन अनुपम गति पामेल सर्वे सीधने वंदी कहूँ सुत केवली भाषित आसमय प्राव्रत अरे हूँ एक शुद्ध सदा अरूपी ज्ञान दर्शनमय खरे कहीं अन्य ते मारू जरी परमाणु मात्र नथी हरे जम नेत्र ते मज ज्ञान नथी कारक नथी वेदक अरे जाने जकर मोदय निरजरा बंद ते मज मोक्ष ने ओम नमः सिद्धेभ्यो ओम नमः सिद्धेभ्यो ओम श्री शुद्धात्माने नमः। जय जयेंद्र। तो आप हेलो जय जिनेन्द्र। जय तो टुडे इज September 29, 2016 અને ગુરુવાર અને આપણે આપણો રેગ્યુલર પંચાસ્તિકાયને સ્વાધ્યાય ચાલે છે એ આપણે ચાલુ રાખીએ છીએ। તો આની અંદર પંચાસ્તિકાયની 71 થી 73 ગાથાની અંદર एक्चुअली आचार्य भगवाने 10 पॉइंट आप्या छे અને એ રીતે આખા જીવ તત્વનું ટોટલ વર્ણન કરીને એનું ઉપસંહાર આપી દીધો છે। 1 થી 10 એક એટલે કે આત્મા ચૈતન્ય મૂર્તિ જીવત્વ શક્તિ વાળો છે। 2 એટલે કે આત્માની અંદર જ્ઞાન અને દર્શન ગુણ છે। 3 એટલે કે આત્માની અંદર ઉત્પાદ વ્યય ધ્રુવ યુક્તમ સત એટલે કે ઉત્પાદ વ્યય ધ્રુવ યુક્ત આત્મા છે। એ રીતે આપણે એમાં જોયું હતું। અથવા તો એમાં આપણે I had to bring the slides up। ચોથાની અંદર 4 ગતિની વાત કરી। 4 ગતિમાં આપણે જોયું કે 4 ગતિ કઈ રીતે લીધી છે તો કે 4 ગતિ એટલે કે મારામાં મનુષ્યત્વની દ્રવ્ય પર્યાય થાય છે, આત્માની અંદર થાય છે। જ્યારે આત્મામાં મનુષ્યત્વની પર્યાય થાય છે ત્યારે બહારની અંદર પૂદગલની અંદર એ પ્રમાણેના ઔદારિક વર્ગના પૂદગલો આત્મા સાથે સંબંધમાં આવે છે અને એથી એને આપણે મનુષ્ય કહ્યો। પણ એ મનુષ્યની અંદર આત્માની પર્યાયની અંદર દ્રવ્ય પર્યાયમાં મનુષ્યત્વ છે। જ્યારે આત્મા દેવગતિમાં જાય ત્યારે દેવત્વની પર્યાય છે, જ્યારે આત્મા નરકમાં જાય નરકત્વની પર્યાય છે।
એટલે કે એ આત્માની પોતાની પર્યાય છે અને એની સામે એવા પૂદગલ પરમાણુઓ એને અનુરૂપ આવીને એસોસિએશનમાં રહે છે. એટલે આપણે એને મનુષ્ય કયો, એને નારકી કયો, એને દેવ કયો, એને તિર્યંશ કયો. કિરીટમ કહો. હા, અહીંયા આપણે હમણાં બોલ્યા કે મનુષ્ય દ્રવ્ય પર્યાય હોય છે નારકીની, બરાબર. પછી આ પૂદગલ એને મનુષ્યની નહીં, જે આત્માની દ્રવ્ય પર્યાય, હા, આત્માની દ્રવ્ય પર્યાય મનુષ્યત્વની. મનુષ્ય આ દ્રવ્ય પર્યાય અને પર્યાય એમાં સ્લાઇટ ડિફરન્સ છે. દ્રવ્ય પર્યાય ઇઝ અ conglomeration of જુદી જુદી પર્યાય. યસ, ધેટ્સ ગુડ ક્વેશ્ચન. દ્રવ્ય પર્યાય એટલે દ્રવ્યમાંથી આવતી પર્યાય, અને બીજા બધામાં આપણે ગુણ પર્યાય કહું. જ્ઞાન ગુણની પર્યાય, દર્શન ગુણની પર્યાય, અસ્તિત્વ ગુણની પર્યાય, ચારિત્ર ગુણની પર્યાય, સુખ ગુણની પર્યાય, પુરુષાર્થ ગુણની પર્યાય, એ બધી ગુણની પર્યાય થઈ. એટલે કે ગુણ પર્યાય પણ હોય અને દ્રવ્ય પર્યાય પણ હોય. બે જાતની પર્યાય હોઈ શકે. હવે પર્યાય તો એક સમયની એક જ છે, એક સમયની એક જ પર્યાય છે, પણ એક સમયની એક પર્યાયમાં જ્ઞાન ગુણની રેપ્રેઝન્ટેશન છે, દર્શન ગુણનું રેપ્રેઝન્ટેશન છે, ચારિત્રનું રેપ્રેઝન્ટેશન છે, અસ્તિત્વનું છે, વસ્તુત્વનું છે, પ્રમેયત્વનું છે, અગુરુ લઘુત્વનું છે, દ્રવ્ય પર્યાયનું છે. બધાનું એક રૂપે જે પ્રેઝન્ટેશન છે એને એક સમયની પર્યાય કહી. અને એમાં એક આગળ શબ્દ આવશે, આપણે એનો એક શબ્દ આવે છે, એનું નામ છે આપણે અવિભાગ પ્રતિચ્છેદ શબ્દ આવે છે. એટલે કે એ પર્યાયને, એક સમયની પર્યાય એ અવિભાગ છે, એટલે એમાં ડિવિઝન ન થઈ શકે. પણ જો ત્યારે એને સમજવા માટે તું એ લેબમાં પર્યાય લઈ જાય ને એને તું ડાયસેક્ટ કરે, એટલે કે એ પર્યાય તો અવિભાગ છે, એમાં ભાગ ન થઈ શકે. હું એમ કહું કે ખાંડમાંથી સફેદાઈ બહાર કાઢો અને ખાંડમાંથી ગળપણ બહાર કાઢો, તો કઈ રીતે નીકળે? તો કે ખાંડ એ જ સફેદ, ખાંડ એ જ ગળપણ, ખાંડ એ જ સફેદાઈ. તો સફેદાઈ અને ગળપણ છૂટા ના પડી શકે. પણ એ જ્યારે ખાંડની પર્યાય છે, એમાં સફેદાઈ રૂપે પર્યાય પણ છે, એમાં ગળપણ રૂપે પણ પર્યાય છે. એવી અનંતી પર્યાયો એમાં સમાયેલી. આ અનંત ગુણનું રેપ્રેઝન્ટેશન એક સમયની પર્યાયમાં પડેલું છે. એટલે કે એક સમયની પર્યાય આપણે લઈએ, એક સમયની એક પર્યાય લઈએ તો અનંત ગુણોનું રેપ્રેઝન્ટેશન એમાં છે. એમાંથી મારે કોનું મહત્વ કરવું છે, એનું મુખ્ય કરવું છે, એને બીજા બધાને ગૌણ કરું છું. જ્યારે હું જ્ઞાનની વાત કરું છું ત્યારે જ્ઞાન ગુણની પર્યાય, જ્ઞાનની પર્યાય, જ્ઞાનની પર્યાય એમ કહું. જ્યારે હું શ્રદ્ધાની વાત કરું ત્યારે શ્રદ્ધાની પર્યાય, શ્રદ્ધાની પર્યાય, શ્રદ્ધાની પર્યાય, એમ શ્રદ્ધાની પર્યાયને મુખ્ય કરી બીજી બધી પર્યાયને ગૌણ કરી. ચારિત્રની વાત કરી, ચારિત્રની પર્યાયને મુખ્ય કરી અને બીજી બધી પર્યાયને ગૌણ કરી. એટલે કે મુખ્ય ગૌણની વાત છે. જ્યારે બોલવાનું આવે છે ત્યારે કોનું ઇમ્પોર્ટન્સ છે એની વાત કરવામાં આવે છે. એવી રીતે જીવત્વ છે, જીવત્વ એ દ્રવ્ય પર્યાયમાંથી આવે છે. જીવત્વ એટલે કે જે દ્રવ્ય છે, આત્મા છે, એ અનાદિથી અનંતકાળ સુધી જીવી રહ્યો છે. કોના આધારે? એની દ્રવ્ય પર્યાયના આધારે જીવી રહ્યો છે. એની અંદર દ્રવ્ય પર્યાય એક એક સમયે થયા કરે છે, અનાદિથી અનંતકાળ સુધી. એટલે કોની વાત કરવામાં આવી છે, કોનું ઇમ્પોર્ટન્સ આપ્યું? દ્રવ્ય પર્યાયનું ઇમ્પોર્ટન્સ આપ્યું છે, ગુણ પર્યાયનું આપ્યું છે, ગુણ પર્યાયમાં જ્ઞાનનું ઇમ્પોર્ટન્સ આપ્યું છે, શ્રદ્ધાનું ઇમ્પોર્ટન્સ આપ્યું છે, ચારિત્રનું. કોનું ઇમ્પોર્ટન્સ આપ્યું છે? જેનું ઇમ્પોર્ટન્સ આપ્યું એનું મુખ્ય કરી અને વાત કરવામાં આવી. એટલે જનરલી જ્યારે સમયસાર આપણે વાંચીએ છીએ ત્યારે એમાં જ્ઞાન ગુણની પર્યાય, જ્ઞાનની પર્યાય, જ્ઞાનની પર્યાય, 1 થી 415 ગાથા સુધી આચાર્ય ભગવાન જ્ઞાન 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 પર્યાય પર્યાય એટલું બધું જ્ઞાનની વાત કરી. તો છેલ્લે અમૃતચંદ્રાચાર્યને એક
એક વિકલ્પ આવ્યો કે અરે આ જ્ઞાન જ્ઞાન જ્ઞાનની વાત કરે છે, કોકને એમ જ થશે કે આત્માની અંદર જ્ઞાન ગુણ છે, બીજું કઈ છે જ નહીં. એટલે આપણે સર્વ વિશુદ્ધ અધિકાર મૂક્યો. સર્વ વિશુદ્ધ અધિકારમાં એમાં કેટલા એની અંદર એક 47 શક્તિની વાત કરવામાં આવી. એટલે કે એની અંદર જ્ઞાન સિવાય બીજી બધી શક્તિઓ પણ આત્મામાં છે એમ કહેવામાં આવ્યું. એટલે આપણે જ્યારે કોને મુખ્ય કરીએ છીએ, કોને ગૌણ કરીએ છીએ, કોને મુખ્ય કરીને બીજા બધાને ગૌણ કર્યું, એ મારે મુખ્ય ગૌણનું મને સમજ હોવી જોઈએ, મને મુખ્ય ગૌણનો ખ્યાલ હોવો જોઈએ. જો મને મુખ્ય ગૌણનો ખ્યાલ છે તો મારામાં કન્ફ્યુઝન નહીં થઈ શકે. પૂછ્યું ક્વેશ્ચન? ગો હેડ. યા, તો આપણે આ દાખલો થોડોક સટલ છે, નથી સમજાતો. આ ગુણની પર્યાય અને દ્રવ્યની પર્યાય, અને આને દાખલો પાણીમાં વાપરી શકીએ? ત્યાં કેવી રીતના ગુણની પર્યાય સમજાય ને ત્યાં કેવી રીતના દ્રવ્યની પર્યાય સમજાય? એટલે વેવ થાય છે એ દ્રવ્ય, આઈ ડોન્ટ નો. થાય છે એ દ્રવ્યની પર્યાય, અને પાણીના જે શું હોય, એના પાણીના ગુણ શું હોય? શીતળતાનો ગુણ છે. તો એટલે એને છે ને એ દ્રવ્ય પર્યાયનું બહુ ડિસ્ક્રિપ્શન નથી, પણ જનરલી એમ કહ્યું કે જીવત્વ શક્તિ છે તારામાં. જીવત્વ શક્તિ છે એ કોની પર્યાય છે? તો કે એ દ્રવ્ય પર્યાય છે. અને બીજા બધા ગુણો, જેવું દ્રવ્ય બધા ગુણનો સમૂહ છે, એની અંદર અનંત ગુણો છે, એ અનંત ગુણોની એક એક સમયે એક એક પર્યાય થયા કરે છે. આત્માની અંદર એક દ્રવ્યત્વ નામનો ગુણ છે. આત્માની અંદર એટલે કે 6 દ્રવ્યમાં છે, આપણે આત્માને મુખ્ય કરીએ છીએ. 6 દ્રવ્યમાં સામાન્ય ગુણ તરીકે દ્રવ્યત્વ ગુણ છે. દ્રવ્યત્વ ગુણનું કાર્ય શું? કે એ દ્રવ્યને એક એક સમયે પરિણમન આપવું, એનું નામ દ્રવ્યત્વ ગુણનું કાર્ય. દ્રવ્યત્વ ગુણ એક જ કાર્ય કરે કે એક સમયે દરેક ગુણમાંથી એક પર્યાય ઉત્પન્ન કરવી, એવું દ્રવ્યત્વ ગુણનું કાર્ય છે. એવી રીતે એ દ્રવ્યત્વ ગુણને કારણે દ્રવ્યમાંથી પણ પર્યાય થઈ શકે. બધા ગુણોમાંથી તો થાય, પણ દ્રવ્યમાંથી પણ થઈ શકે. એટલે એને દ્રવ્ય પર્યાય કહું. એટલે દ્રવ્ય પર્યાયના થોડાક દાખલા આપવામાં આવે છે, અને એનો દાખલો કઈ રીતે આપવામાં આવે છે, સમજાવવામાં કઈ રીતે આવ્યું છે? જ્યારે આપણે 5 ભાવની વાત કરીએ છીએ, ક્ષાયિક ભાવ, ક્ષપક્ષમ ભાવ, ઉપશમ ભાવ અને ઔદયિક ભાવ, એમ 4 પર્યાયના ભાવ કયા, અને 5મો ભાવ કયો? પરમ પારિણામિક ભાવ. એ ક્યાંથી આવ્યો? કે દ્રવ્યમાંથી આવ્યો. એ દ્રવ્યના અનાદિ અનંત દ્રવ્ય જે છે એમાંથી એ ભાવ આવ્યો. તો એવી રીતે અનાદિ અનંત જે દ્રવ્ય છે એમાંથી જીવત્વ નામનો પણ એક પર્યાય નીકળે છે, દ્રવ્ય પર્યાય કહીએ એને. એવી રીતે આ મનુષ્યત્વની પર્યાય પણ કહે. જીવત્વની પર્યાય છે એ શુદ્ધ પર્યાય છે. એટલે કે દરેક જીવ, નિગોદનો જીવ હોય કે સિદ્ધનો જીવ હોય કે વચ્ચેના કોઈ પણ જીવ હોય, એ દરેક જીવમાં જીવત્વ છે અનાદિથી અનંત સુધી. એટલે એ શુદ્ધ પર્યાય છે. પણ જ્યારે એમાં દ્રવ્યની અશુદ્ધ પર્યાય પણ, જે જ્ઞાનની શુદ્ધ પર્યાય એટલે શુદ્ધ જ્ઞાન, અને જ્ઞાનની અશુદ્ધ પર્યાય એટલે અજ્ઞાન. શ્રદ્ધા ગુણની શુદ્ધ પર્યાય એટલે સમ્યક્ત્વ, અને અશુદ્ધ પર્યાય એટલે મિથ્યાત્વ. ચારિત્ર ગુણની શુદ્ધ પર્યાય એટલે શુદ્ધ ચારિત્ર, અને અશુદ્ધ પર્યાય એટલે અશુદ્ધ ચારિત્ર, મિથ્યા ચારિત્ર. સમ્યક ચારિત્ર વર્સિત મિથ્યા ચારિત્ર. એવી રીતે જે દ્રવ્યમાં પણ શુદ્ધ પર્યાય છે અને અશુદ્ધ પર્યાય છે. શુદ્ધ પર્યાય એટલે જીવત્વ પર્યાય, એટલે કન્ટિન્યુઅસલી અનાદિથી અનંતકાળ સુધી જેનું એક્ઝિસ્ટન્સ ટકી રહ્યું છે એને જીવત્વ પર્યાય કહું. પણ એની સાથે એવી અશુદ્ધ પર્યાય પણ છે. અશુદ્ધ પર્યાય કોણ છે? મનુષ્યત્વની પર્યાય, જ્યાં સુધી મનુષ્ય છું ત્યાં સુધી. પછી દેવત્વની પર્યાય, જ્યાં સુધી દેવ છું ત્યાં સુધી. નારકત્વની પર્યાય, જ્યાં સુધી નારક છું ત્યાં સુધી. તિર્યંતની પર્યાય, જ્યાં સુધી તિર્યંત છું ત્યાં સુધી. કેમ એને અશુદ્ધ કહી? કારણ કે જ્યારે મનુષ્યત્વની પર્યાય થાય છે આત્મામાંથી, ત્યારે એને મનુષ્યને અનુરૂપ
ઔદારિક વર્ગણના પૂદગલના પરમાણુઓથી બનેલું શરીર એની સાથે છે, સંયોગ છે એને. મનુષ્યત્વની પર્યાય એકલી નહીં રહી શકે, એની સાથે સંયોગ હશે. સંયોગ કોનો હશે? ઔદારિક શરીરનો હશે. દેવની પર્યાય ચાલે છે ત્યારે સંયોગ કોનો છે? વૈક્રિય શરીરનો સંયોગ છે. નારકીનો પર્યાય ચાલે છે તો કોનો સંયોગ છે? એને વૈક્રિય નારકીને અનુરૂપ વૈક્રિય શરીરના પર્યાય પૂદગળો ત્યાં છે, એટલે એને અશુદ્ધ પર્યાય કહી, એને એસોસિએશન છે એટલે અશુદ્ધ પર્યાય કહી. દ્રવ્યની પર્યાય પણ અશુદ્ધ પર્યાય કહી. એ રીતે આપણે એને પર્યાયમાં લેવાનું છે. એટલે આપણે જયારે 5 ભાવની વાત કરી, હવે 6 ની વાત કરે છે. 6 ની વાતમાં શું આવે છે એ આપણે જોઈએ. હવે આપણે 5મા ભાવમાં પણ હજી તો ઘણું છે કે જોવાનું છે. વી કેન જસ્ટ ક્વિકલી ગો થ્રુ ધેટ. એટલે પરમપારિણામિક ભાવનો ડિફરન્ટ વે સમજવું હોય તો આ આપણે વિટનેસ ને આપણે શું કયો શબ્દ વાપરીએ છીએ આપણે? જ્ઞાયક ભાવ. જ્ઞાયક ભાવ. ભાવનો બીજો નામ જ્ઞાયક ભાવ કરાય? હા, બરાબર. એટલે આ સોર્ટ ઓફ બરાબર છે. ઈ દ્રવ્યની પર્યાય અને જે ઇન્ડિવિજ્યુઅલ ગુણની પર્યાય આપણે ડિસ્કસ કરી હતી. એમાં જ્ઞાયક ભાવ ન આવે કારણ કે ઈ ગુણની પર્યાય જ્ઞાનની પર્યાય આવશે. એમાં જ્ઞાયક ભાવ તો ત્રિકાળી થઈ ગયો ને. હા, એટલે ઈ દ્રવ્યની પર્યાય થાય. બરાબર. હા. Let me share the screen here. I hope okay, this is all right. પછી ઉદ્યોત રૂપ શબ્દ છે ઈ બી દ્રવ્ય પર્યાય થાય? કોનું? નિત્ય ઉદ્યોત રૂપ. નિત્ય એ પણ દ્રવ્ય પર્યાયમાં આવશે. યસ. Let me bring the slide. It's taking time to load. જીવત્વ શક્તિનું ટ્રાન્સલેશન આપણે ઇંગ્લિશમાં કરવું હોય તો શું થાય? જીવત્વ શક્તિનું કોન્શિયસનેસ. Let me just give you exact word. Hold it. I'll give you exact word. જીવત્વ શક્તિનું. Okay, 1 second. Just this morning, I was listening to Sumat Prakash Jain talk about this same idea. That's why I had some understanding of what you are saying now. જીવત્વ શક્તિનું living capacity. Living capacity. Living means I'm living forever. Why? Because I have this capacity to live within. You know, જીવત્વ શક્તિ within is there. That's why. અચ્છા, તો એની અશુદ્ધ પર્યાય એનું રૂપ અશુદ્ધ થાય છે કારણ કે આપણે ઈ ભાવમાં મય થઈ જાય છે તો આપણે એનું મરણ સમજીએ છીએ. જીવત્વના બે થશે. જીવત્વનું શુદ્ધ પરિણામન એ જીવત્વ અથવા પરમપારણમિક ભાવ પણ કહી શકાય. અને એનું અશુદ્ધ પરિણામની અંદર જીવ 10 ભાવથી જીવે છે, 10 પ્રાણથી જીવે છે. એ જે કહેવું એ અશુદ્ધ પરિણામન થશે. એમાં 5 ઇન્દ્રિય, મન, વચન, કાયા, શ્વાસોશ્વાસ અને આયુ એમ કહીને જે 10 પ્રાણ છે એનાથી આત્મા જીવે છે એમ કહેવું એને અશુદ્ધ જીવત્વની પર્યાય કહીએ. એ આગળ આવશે પછી તો આપણે જોઈશું કે ઇટ ટર્ન્સ આઉટ ટુ બી ડિફરન્ટ ટોપિક. But it's okay. Let's see here. Slide. Can you see the slide right now? No. Yes. Yes. Okay. All right. તો આત્માના 5 ભાવ જે કહેવામાં આવ્યા છે એ 5 ભાવને કોને કહે? એક દ્રવ્ય રૂપ છે અને 4 ભાવ છે પર્યાય રૂપ છે. દ્રવ્ય રૂપ એટલે પરમ પારિણામિક ભાવ છે. એને અનાદિ અનંત સુધી જે ટકી રહ્યો છે એને પરમ પારણામિક ભાવ કયો. પર્યાય રૂપ એટલે ટ્રાન્ઝિયન્ટ એટલે એક સમય પૂરતો છે. એક સમય પૂરતો છે. એમાં 2 જાતના મલિન પર્યાય આવે અને નિર્મળ પર્યાય આવે. મલિન પર્યાયમાં શું આવે?
ઔદયિક ભાવ આવે. સામે જ્ઞાનાવરણ કર્મનો ઉદય છે એટલે આ બાજુ મને આ જ્ઞાનની હીનતા મારામાં ઉત્પન્ન થઈ છે. એટલે કે એ જ્ઞાનની હીનતા મારામાં થવી એને ઔદયિક ભાવ કયો. શું કીધું તમે? જ્ઞાનની હીનતા means the weakness of knowledge. હીન HINTA હીનતા. હીનતા એને એનો ઓપોઝિટ વર્ડ થશે હીન અને સ્ટ્રોંગ. વીક અને સ્ટ્રોંગ. મારું જ્ઞાનની વીકનેસ છે. મારામાં જ્ઞાન બહુ વીક છે. મને યાદ નથી રહેતું. વોટ એવર વી કેન જસ્ટ સે, અથવા તો મને બહુ જ યાદ છે. મારી યાદ શક્તિ બહુ તીવ્ર છે. તીવ્ર અને હીન. હીન એટલે માઇલ્ડ, મિનિમમ, અને તીવ્ર એટલે ઇન્ટેન્સ. તો હીનતા જ્ઞાનમાં, મારામાં જ્ઞાનની હીનતા છે રાઈટ નાઉ. મારામાં જ્ઞાનની તીવ્રતા નથી. તો એ કેમ છે? સામે જ્ઞાનાવરણ કર્મનો ઉદય છે. પંચાસ્તિકા બહુ ડિફિકલ્ટ છે. મને સમજ નથી પડતી. આ બધું મેં શું કામ ચાલુ કર્યું હશે? મારા આ ક્લાસમાં શું કામ બેસવું જોઈએ? એમ જ્યારે મને ભાવ આવે છે દાખલા તરીકે, ત્યારે એને આપણે એમ કહીએ કે મારા જ્ઞાનનો અત્યારે ક્ષમ મંદ છે, હીન છે, મંદ છે. પણ કેમ મને સમજ નહીં પડે? જો મને હું પ્રયત્ન કરીશ તો મને સમજ પડશે. જ્યારે હું એવું નક્કી કરું છું અને એમાં રત રહું છું, એમાં રચો પચો રહું છું, તો મને સમજ પડવા માંડે છે. કેટલાક વર્ષો પહેલા મને કમ્પ્યુટર નહોતું આવડતું ત્યાં સુધી કે મને ટાઈપ કરતા નહોતું આવડતું. અને અમે પાછળની બુકને તૈયાર કરવાની હતી. તો this is about 88 or early 90s, તો મારે મારા છોકરા ઉપર આધાર રાખવો પડતો હતો. એને મારે દરરોજ સાંજે એટલે કહું કે ભાઈ તમે મને હેલ્પ કરી આપો, 2 પાના ટાઈપ કરી આપો, 4 પાના ટાઈપ કરી આપો. તો પછી તો હું જ્યારે આવું ત્યારે છોકરા પાછલા પાનાથી ભાગી જાય ઘરમાંથી. એક દિવસ રીના જતી હતી ને મેં એને પકડી, એટલે એને મેં કહું કે તું મને આટલા કરી આપ. એટલે she was kind of not happy, અને પછી એને મને હેલ્પ કરી. અને then she went out, અને પછી સાંજે પાછી આવીને મને on the table she threw one software. Okay, Dad, work on this one. You have to work on it. You don't depend on anybody else. And I felt very insulted that my own child is just really teaching me what to do. So I said, I'll never ask for anybody's help now. So I kept on working, and so pretty soon I learned how to type. Just because somebody insulted me and it hurt me so much, so I learned how to do it. So મારા પહેલામાં જ્ઞાનનો ક્ષયક્ષમ નહોતો. અને જ્યારે મેં મારો પ્રયત્ન કર્યો ત્યારે જ્ઞાનનો ક્ષયક્ષમ થયો, ત્યારે મને સમજ પડી, ત્યારે મને આવડ્યું. તો કોને આવડ્યું? મને આવડ્યું. કોના થકી આવડ્યું? મારા થકી આવડ્યું. કોઈએ કંઈ કર્યું ના. એ મારી ડોટર એમાં નિમિત્ત હતી, પણ એને કર્યું શું નિમિત્ત તરીકે? કશું નહીં. એને તો સિમ્પલ કહું કે આ તમે કરો. મારા પર મારે કરવું. તમે એક્ઝેક્ટલી શું કર્યું અહીંયા? તમે જે કમિટમેન્ટ બનાવ્યો એને શું કહેવાય? મીન્સ મારો પુરુષાર્થ થયો એમાં. મેં એનું રુચિ કરી, એના પ્રત્યે રુચિ કરી એટલે મને એમ થયું કે મારે આ શીખવું જ પડશે. કેમ નહીં મને આવડે? એમ કરીને તો રુચિ કરવાથી તમારા પોતાનું જ્ઞાન આગળ વધે. ઈ રુચિ નહોતી કરી ત્યાં સુધી, જે તમે પોતે કીધું હતું કે ના મને નો આવડે. ઈ રુચિની ઓપોઝિટ. એટલે તમને તે વખતે રુચિ અનુયાયી વીર્ય એવો એક શબ્દ છે શાસ્ત્રમાં. રુચિ અનુયાયી વીર્ય એટલે કે જો તારી રુચિ છે તો તારો પુરુષાર્થ એ બાજુ જ ઢળશે. તો કેમ અત્યારે જો તને રુચિ ન હોય તો તું અત્યારે કમ્પ્યુટર પર શું કામ બેસે? અત્યારે 10:10 વાગ્યા છે, તો તું આખા દિવસના કામ કરીને આમ થાક્યો છે, તો તું સુવા કેમ ના જાય ને તું આમાં કમ્પ્યુટર પાસે બેસી ગયો ક્લાસમાં? કેમ કે તારી રુચિ છે. મને સમજવું છે, મને ગમે છે, મને આની અંદર મને જાણવાનું મળે છે. તો જે રુચિ છે તો એના સામેનો તારો પુરુષાર્થ જાગે છે.
रुचि છે તો પુરુષાર્થ, रुचि अनुयायी वीर्य, જેવી रुचि છે એવું વીર્ય સ્ફુરશે, વીર્ય એટલે પુરુષાર્થ. એટલે કે મારે પેલા रुचि કરવી પડશે. મને અણગમો છે વસ્તુનો, મને વસ્તુનો અણગમો છે. one thing I can say, મને અણગમો છે કે ટેક્સીસ કરવાનો આવે, I don't like it. તો એપ્રિલ 15 તો I have never done taxes. Okay, so accountant always gives extension. Now last week I got a letter from him that listen, October 15 is the last day you have to do the taxes now. You have no choice. Now I'm up against the wall. I have to do it whether I like it or not. So મારું વીર્ય સ્ફુરશે કેમ કે now there's a deadline. એટલે કે રુચિ અનુયાયી વીર્ય, જો તું રુચિ રાખીશ એ પ્રમાણે તારું વીર્ય સ્ફુરશે. જો મને આધ્યાત્મમાં રુચિ છે તો મારું વીર્ય બાજુ સ્ફુરશે. મને સમજ નથી પડતી પણ કેમ નહીં પડે? આ આત્માની અંદર જ્ઞાન ગુણ છે, જ્ઞાનની પર્યાય છે, જ્ઞાન કરવાની તાકાત છે, સ્વ પર પ્રકાશકપણાની તાકાત છે, તો મને કેમ સમજ નહીં પડે? એવી ચેલેન્જ મને મારી જાતને આપવી પડશે તો હું આગળ વધીશ. નહીતર તો ઘણા બધા કે આ બધું બહુ નકામ, બહુ બધું કોમ્પ્લિકેટેડ છે, આપણે તો બસ માનવ સેવા કરવી અને બસ રવિવારે મંદિરમાં જઈ આવવાનું, આપણો ધર્મ થઈ ગયો. એટલે રુચિ ત્યાં એમની બસ આ જ છે કે મારે ટેક્સીસ નથી કરવા, રુચિ નથી. હા, રુચિ નથી. અને જેને કરવું છે તો એ આરામથી કરી નાખે છે, એને ગમે પણ છે, એને કરી નાખે છે. અને મારે અણગમા સાથે કરવું પડે છે કેમ કે there is no choice right now, you know. Of course no મારે સમજવી છે. તમે આ પહેલો દાખલો આપ્યો ઔદાયિક ભાવનો, જ્ઞાનની હીનતા, આ શું તમે બોલ્યા હતા ત્યારે? જ્ઞાનની મંદતા કે હીનતા. મંદતા રાખો, જ્ઞાનની મંદતા છે મારામાં ને જ્ઞાનની તીવ્રતા મારે કરવાની છે. કઈ રીતે કરીશ? જો હું રુચિ વધારીશ મારા આત્માને સમજવા માટેની. તો જો મને મૂવી જોવાની રુચિ છે તો રાતના 12 વાગ્યા છે તો પણ હું એ મૂવી પૂરી કરીને સુઈ, મારી આંખો થાકી ગઈ તોય આંખો ફાડીને, કેમ કે મને એ મૂવીમાં ઇન્ટરેસ્ટ છે. ફિઝિકલી હું થાકી ગયો છું પણ મને મૂવીમાં ઇન્ટરેસ્ટ છે, રુચિ છે, તો એ બાજુનું મારું વીર્ય પૂરી છે. અને ભલે હું કાલે સવારે કલાક મોડો ઉઠીશ તો મારે આ મૂવી પૂરી જ કરવી છે. એવી રીતે મારે આટલું વાંચન પૂરું જ કરવું છે. કેમ કે મને આમાં ગમે છે, આમાં મને ઇન્ટરેસ્ટ છે. તો મને કેમ સમજ નહીં પડે? પડશે જ. આચાર્ય ભગવાન કહે છે કે પડશે જ તને, કેમ કે જ્યારે તું આ બાજુ રુચિ કરીશ તો તારું ઓટોમેટિક તારી પ્રગતિ થતી જશે અને એમાં તને એવા અનુકૂળ નિમિત્તો પણ મળતા જશે. તારી વાત કરે કે તું ન્યુયોર્કમાં હતો, બધા ફ્રેન્ડ સાથે હતા, તારું બરાબર બધું એવરીથિંગ વોઝ ગોઈંગ પરફેક્ટલી ઓકે, અને હવે નોર્થ કેરોલિનામાં મૂવ થવું પડ્યું તો તને જે ન્યુયોર્ક જેવી કંપની પણ નથી, પણ છતાં તું તારી મેતે જ્યારે તારી રુચિ છે તો તું સુમત પ્રકાશનું પણ સાંભળી શકે છે, ક્લાસમાં પણ આવી શકે છે, બાકીનો ટાઈમ મળે તું વાંચી પણ શકે છે, પ્રશ્ન થાય તો એનો જવાબ પણ શોધી શકે છે. કેમ કે તારામાં રુચિ થઈ છે. રુચિ છે તો એને કોઈ પણ વાતનો કોઈ અને એને વચ્ચે એને કોઈ અંતરાય આવતો નથી. ઇન્ટરેસ્ટ થોડોક સ્ટ્રોંગર શબ્દ છે, કમિટમેન્ટ જેવો શબ્દ લાગે છે. રુચિ કે કમિટમેન્ટ કો, રુચિ કો કે કમિટમેન્ટ કો. રુચિ એટલે લાઇકિંગ. મને આ વસ્તુ ગમે છે, બરાબર. મને આઈસ્ક્રીમ ગમે છે, ડાયાબિટીસ છે છતાં પણ મારે હું આઈસ્ક્રીમ ખાઉં છું. કેમ? મને એની વચ્ચે રુચિ છે એની, એમ મને લાઇકિંગ છે એના પ્રત્યે, એમ. એટલે રુચિ. તો એને આપણે ઔદયિક ભાવ કહીશું કે મલિન પર્યાય છે. એટલે કે જ્ઞાન ગુણની વિપરીત પર્યાય અજ્ઞાન એટલે કે મલિન પર્યાય. દર્શન ગુણની વિપરીત પર્યાય એટલે મિથ્યા દર્શન. ચારિત્ર ગુણની વિપરીત પર્યાય એટલે મિથ્યા ચારિત્ર. સુખ ગુણની વિપરીત પર્યાય એટલે સુખાભાસ. આનંદ ગુણની વિપરીત પર્યાય એટલે પરમાંથી સુખ લેવાની બુદ્ધિ. તો આ બધા જે ગુણો છે એની વિપરીત પર્યાય છે એને આપણે ઔદયિક ભાવ કહીશું, મલિન પર્યાય કહીશું એને. ત્યારે નિર્મળ પર્યાય એટલે શું? નિર્મળ એટલે જ્યારે મારા શ્રદ્ધા ગુણની પર તરફથી દ્રષ્ટિ હટાવીને મારા સ્વ તરફ હું દ્રષ્ટિ લાવું છું, શ્રદ્ધા ગુણને પર તરફથી હટાવીને સ્વ તરફ લાવું છું, ત્યારે આત્માની અનુભૂતિ થાય છે.
ત્યારે મારી અંદર નિર્મળ પર્યાયની ઉત્પત્તિ થાય છે. એ નિર્મળ પર્યાય 3 જાતની હોય છે. ઔપશમિક હોય છે, ક્ષાપશમિક હોય છે અને ક્ષાયિક હોય છે. ઔપશમિક એટલે કે મારી પાસે ગંદુ પાણી છે, મારે પાણી પીવું છે, તો મેં એમાં ફટકડી નાખી, એલમ ફટકડી નાખી, તો ફટકડી નાખી તો કચરો નીચે બેસી ગયો અને ઉપર નિર્મળ પાણી રહ્યું. તો એ મેં નિર્મળ પાણીનો આસ્વાદ લીધો અને મારી તરસને મેં છીપાવી. જ્યારે હું નિર્મળ પાણી પી રહ્યો છું ત્યારે પણ નીચે એ બોટલની અંદર નીચે પણ કચરો હજી બેઠો છે. એને કચરાને દબાવી દેવામાં આવ્યો છે, એટલે એને ઉપશમ કરવામાં આવ્યો છે. એટલે કે જ્યારે મારી અંદર સૌથી પ્રથમ વખત આત્માની અનુભૂતિ થાય છે, આત્માની નિર્મળતા થાય છે, ત્યારે મિથ્યાત્વ રૂપી કર્મને મેં દબાવી દીધા છે. એટલે અંદર હજી હાજર છે, પણ ઉપર સમ્યક્ત્વ રૂપે નિર્મળતા છે, જેને હું અનુભવી રહ્યો છું. અને ઔપશમિક ભાવ કયો. ક્ષાક્ષમિક ભાવ એટલે એક કર્મની પ્રકૃતિનું હજી ઉદય ચાલુ છે, બીજા બધાનો ક્ષય થઈ ગયો છે, એને ક્ષાપશમિક ભાવ કયો. ફરીથી બોલો તો. ક્ષાપશમિક શબ્દ છે ને, એનો 3 શબ્દ એમાં આવેલા છે. ક્ષય, ઉપશમ અને ઉદય, 3 વસ્તુ એમાં આવી છે. ક્ષાપશમ ની અંદર ક્ષય, ઉપશમ ને ઉદય 3 વસ્તુ આવી છે. એ 3 વસ્તુને આપણે એનાલિસિસ કરવી પડશે અને એના માટે આપણે કર્મનો સહારો લેવો પડશે. તો કર્મનો સહારો લઈએ તો આપણે કર્મની અંદર દાખલા તરીકે જ્ઞાનાવરણ કર્મ છે. જ્ઞાનાવરણ કર્મ છે તો એની અંદર અમુક પ્રકૃતિ દેશઘાતી છે, અમુક પ્રકૃતિ સર્વઘાતી છે. દેશઘાતી એટલે પાર્શિયલ ઓબ્સ્ટ્રક્શન કરે એવું, સર્વઘાતી એટલે કમ્પ્લીટ ઓબ્સ્ટ્રક્શન કરે એવું. તો જ્યારે સર્વઘાતી કર્મનો ઉદય ચાલુ છે ત્યારે એ સર્વઘાતી કર્મના ઉદયમાં સર્વઘાતીનો ક્ષય કરવામાં આવે છે. જો 3 વસ્તુ લેવાની છે, ક્ષય, ઉદય ને ઉપશમ, 3 વસ્તુ લેવાની છે આપણે. બરાબર. તો ક્ષય કોનો કર્યો? સર્વઘાતી કર્મનો ક્ષય કરવામાં આવ્યો. હવે એને ક્ષય કરે એટલે શું થયું? એટલે જે 100% ઇન્ટેન્સિટી વાળું કર્મ હતું એને મેં કાઢી મૂક્યું. એકચ્યુઅલી એને મેં કન્વર્ટ કર્યું અને એને દેશઘાતી કર્મમાં કન્વર્ટ કર્યું. એટલે કે 100 ઇન્ટેન્સિટી વાળું જે કર્મ હતું એને લેટ્સ સે કે 50 ઇન્ટેન્સિટી વાળું કર્મ મેં કર્યું, 60 ઇન્ટેન્સિટી વાળું, 70 ઇન્ટેન્સિટી વાળું, ગમે મિનિમમ લેસ ઇન્ટેન્સિટી વાળું. એટલે કે 100 ઇન્ટેન્સિટીના કર્મનો ક્ષય થઈ ગયો. બરાબર. હવે એને જે કન્વર્ટ કર્યું એ 50, 60, 70 ઇન્ટેન્સિટી વાળું જે કર્મ હતું એનો અત્યારે ઉદય આવ્યો. જે 100 નો ઉદય આવવાનો હતો એને બદલે 100 ના ઉદયને કાઢી મૂક્યો, એટલે એને ક્ષય કર્યો અને એને કન્વર્ટ કરીને ઓછી ઇન્ટેન્સિટી વાળા કર્મને મેં ઉદયમાં લાવ્યો, એટલે એનો ઉદય થયો. ઓછી ઇન્ટેન્સિટી ઉદય, તીવ્ર ઇન્ટેન્સિટીનો ક્ષય. ક્ષય થયો, ઉદય થયો. ત્યારે બીજા બધા કર્મ જે છે બધા એ અત્યારે સત્તામાં ઉપશમ રૂપે બેઠા છે, એટલે દબાઈને બેઠા છે. એનું અત્યારે ઉદય નથી. એટલે 100 ઇન્ટેન્સિટીનો ક્ષય થયો, પાર્શિયલ ઇન્ટેન્સિટીનો ઉદય થયો અને બાકીના કર્મ જે અંદર પડ્યા છે એ બધા અંદર ને અંદર એમને એમ રહે, એટલે ઉપશમ કયો. ક્ષય, ઉદય ને ઉપશમ, એટલે ક્ષયોપશમ શબ્દ આપવામાં આવે. એટલે એને ક્ષયોપશમ. તો એવી જ્યારે સમ્યક દર્શનની પર્યાય છે. સોરી, કેન આઈ ટ્રાય રિપીટિંગ કિરીટન કહો. બરાબર. સર્વઘાતી કર્મનો ક્ષય, દેશઘાતીનો ઉદય. દેશઘાતી was the one where એટલે પાર્શિયલ ઇન્ટેન્સિટીનો ઉદય. પાર્શિયલ ઇન્ટેન્સિટીનો ઉદય. અહીંયા પાર્શિયલ ઇન્ટેન્સિટી કર્મ નો ઉદય થાય ત્યારે તમને અનુભવ થાય છે આત્માનો? નહીં. પહેલા તો આપણે કર્મની પહેલા આપણે ક્ષયોપશમિક એટલે શું?
ક્ષયોક્ષમિક શબ્દ સમજવા માટે આપણે કર્મની સહાય લીધી છે અને કર્મના સહાયથી આપણે જોઈએ છે કે એવો મારા આત્મામાં એવો ભાવ થાય છે. એટલે કે જ્યારે સર્વઘાતીનો ક્ષય થઈ અને દેશઘાતી રૂપે ઉદયમાં આવ્યું, બીજા બધા કર્મનો હજી સત્તામાં પડી રહ્યા છે, તો તે વખતે મારા આત્મામાં ભાવ કેવા છે, આત્માના ભાવ કેવા છે, આ કર્મની અંદર આટલું રૂપાંતર થયું, તેવા આત્મામાં કેવા ભાવ થયા, એ આત્માનો ભાવ બતાડવા માટે આપણે કર્મનો સહાય લઈને આપણે વાત કરીએ છીએ. હવે જ્યારે આપણે આત્મામાં આવીએ છીએ ત્યારે ઔપશમિક ભાવમાં શું હતું કે કર્મ દબાઈ ગયા હતા અને ઉપર નિર્મળ પાણી હતું. જ્યારે ક્ષયોક્ષમિક ભાવની અંદર 7 જાતની પ્રકૃતિ છે આત્માની, એમાં 6 નો ક્ષય થઈ ગયો છે અને 1 નો ઉદય ચાલુ છે, એને ક્ષયોક્ષમિક ભાવ કયો. એટલે કે મિથ્યાત્વ મોહનીયનો નાશ થયો, મિશ્ર મોહનીયનો નાશ થયો, અનંત અનંત ક્રોધ માન માયા લોભનો નાશ થયો અને સમ્યક્ત્વ મોહનીય કર્મનો હજી ઉદય ચાલુ છે. સમ્યક્ત્વ મોહનીય કર્મનો ઉદય ચાલુ છે, એટલે પૂરેપૂરું કમ્પ્લીટ નથી થયું. હા, પાર્શિયલી ઓબ્સ્ક્યુરિંગ છે. હા, જ્યારે ક્ષાયિક ની અંદર શું છે, બધા 7 પ્રકૃતિનો નાશ થઈ ગયો છે. એ ક્ષાયિક પૂર્ણ નિર્મળતા. અને ક્ષયોક્ષમમાં સમ્યક્ત્વ મોહનીનો ઉદય ચાલુ છે. હવે પ્રશ્ન થાય તો એ ક્ષયોક્ષમિક સમ્યક્ત્વ અને ક્ષાયિક સમ્યક્ત્વનો ફેર શું? તો એમાં એવો એટલું માઇનર ડિફરન્સ છે કે એ ચલ મલ એવા ત્રણ વસ્તુ આવે છે, એનો મિનિમલ ઉદય ચાલુ હોય છે, જેનો કેવડીને ખબર પડે, આ એવરેજ માણસે ખબર ન પડી શકે. એટલે ક્ષયોક્ષમિક અને ક્ષાયિકની અંદર very teeny tiny difference is there, પણ એ કેવડી ગમ્ય છે. ચલ મળને અગાઢ કરીને 3 દોષ હોય છે, જે ઇટ્સ વેરી મિનિસ્ક્યુલ દોષ કે જે એવરેજ માણસે ખબર પણ ના પડે, પણ એક ક્ષયોક્ષમિક સમ્યક્ત્વની અંદર એ દોષ હોય છે. ક્ષાયિકની અંદર સંપૂર્ણ નિર્મળતા હોય છે. એવી રીતે નિર્મળ પર્યાય 3 જાતની બતાવવામાં આવી. મલિન પર્યાયમાં ઔદયિક ભાવ કયો, નિર્મળ પર્યાયમાં ઔપશમિક ક્ષયોક્ષમિક ક્ષાયિક ભાવ કયો, અને જ્યારે આપણે દ્રવ્ય રૂપે જોઈએ છે પરમ પાણીનો ભાવ, એટલે કે મારી અંદર એ ભાવ અનાદિથી અનંત કાળ સુધી ચાલુ છે. તો એ પરમ પાણીનો ભાવની ઇમ્પોર્ટન્સ શું? એને માટે નિયમસારમાં 1 થી 15 ગાથાની અંદર, મેઇનલી 10 થી 15 ગાથાની અંદર સમજાવવામાં આવ્યું છે કે એને કારણ શુદ્ધ પર્યાય કહેવામાં આવ્યું, એક પરમ પાણીક ભાવને. હવે એની બેઝિકલી સમજવાનું શું છે, હું શુદ્ધ છું, કન્ટિન્યુઅસ અનાદિથી અનંત કાળ સુધી મારામાં ચાલુ રહ્યું છે. નિગોદમાં પણ ચાલે છે, સિદ્ધમાં પણ ચાલે છે, બીજા બધામાં પણ એ ચાલુ છે. શુદ્ધતા ચાલુ છે. હવે એના પર જ્યારે હું દ્રષ્ટિ કરું છું, એ પરમ પારણિક ભાવ તરફ હું દ્રષ્ટિ કરું છું, એ પરમ પારણિક ભાવ જે હું શુદ્ધ રૂપે જે પરિણમ્યો છે, કન્ટિન્યુઅસલી એનામાં દેખાવામાં આવ્યું છે. દાખલા તરીકે સોનું છે, ખાણમાં પડેલું સોનું પણ સોના રૂપે તો શુદ્ધ છે. અગ્નિમાં જાય છે, સોના રૂપે શુદ્ધ છે. ધૂળ મિશ્રિત સોનું છે, એમાં સોનું સોના રૂપે શુદ્ધ છે. ત્યાર પછી એમાં અગ્નિમાંથી બહાર નીકળે છે, માટી જુદી પડે છે અને તે શુદ્ધ સોનું આવે છે. એની અંદર પણ સોનું તો શુદ્ધ રૂપે જ છે, એની પર્યાયમાં પણ શુદ્ધતા થઈ છે, દ્રવ્યથી પણ શુદ્ધ છે. એવી રીતે આત્મા નિગોદથી અભવી જીવ હોય, ભવી જીવ હોય કે સિદ્ધનો ભવ જીવ હોય કે કોઈ પણ જીવ હોય, એની અંદર શુદ્ધતા દ્રવ્ય રૂપે પડેલી છે. તો એના પર હું દ્રષ્ટિ કરું
એના પર દ્રષ્ટિ કરું તો એમાંથી ઉત્પન્ન થતી પર્યાય સમ્યક દર્શનની પર્યાય થઈ. અનાદિકાળથી મારી સામે એ શુદ્ધતા રૂપે પરમ પાણિક ભાવ વહી રહ્યો છે, એના પર મારી કદાપી દ્રષ્ટિ ગઈ નથી. એટલે મારી પર તરફ દ્રષ્ટિ છે. પર એટલે કે આ શરીર તરફ દ્રષ્ટિ છે. શરીર મારું, શરીર મારું, શરીર મારું, અને શરીરને લગતા બીજા બધી જ વસ્તુ મારી. આ મારો ફોન મારો, મારું કમ્પ્યુટર મારું, મારું ઘર મારું, મારી કાર, મારા ફેમિલી, મારા દીકરા દીકરી, મારી પત્ની, મારા માતા પિતા, મારો બિઝનેસ, મારા પૈસા, પર તરફ દ્રષ્ટિ જે મારી છે. એટલે પરમ પાણિક ભાવ તરફ મારી દ્રષ્ટિ નથી. અને આ પ્રોસેસ ને દ્રષ્ટિ ફેરવાનો પ્રોસેસ ને રુચિથી શરૂઆત થાય છે અને પછી દ્રષ્ટિથી એન્ડ થાય છે. એનો એન્ડ થાય છે. યસ, લીનતા આવે છે ત્યારે રુચિ કરી તો રુચિ શું કરી દે કે મારે પરમ પાણિક ભાવ એટલે શું? તો કે એ દ્રવ્યમાં છે. તો દ્રવ્ય એટલે શું? તો કે દ્રવ્ય એટલે આ. ગુણ એટલે શું? પર્યાય એટલે શું? દ્રવ્યનું સાચું સ્વરૂપ શું? પ્રમાણથી દ્રવ્ય શું? અને નય ચક્ર શું છે? શુદ્ધ દ્રવ્ય શું છે? અશુદ્ધ દ્રવ્ય શું છે? એની મલિન પર્યાય કઈ છે? નિર્મળ. એમ કરીને મેં એનું જ્ઞાન એક્સેપ્ટ કર્યું. એ જ્ઞાન ભેગું કર્યું. એ જ્ઞાન સમજતા આત્માનું સાચું સ્વરૂપ મને સમજમાં આવ્યું. આત્માનું સાચું સ્વરૂપ સમજવામાં આવતા હવે એ આત્મા જ મારો આશ્રય છે. ત્યાં જ મારી મુક્તિ છે. ત્યાં જ મારું શ્રેય છે. ત્યાં જ મને મજા પડે છે. ત્યાંથી મને આનંદ આવશે. ત્યાંથી મને સુખ આવશે. ત્યાંથી મને જ્ઞાન આવશે. એમ જ્યારે હું શ્રદ્ધા કરું છું, જ્ઞાને બધું તૈયાર કરી નાખ્યું. હવે જ્ઞાને જે તૈયાર કર્યું તો જ્ઞાને શ્રદ્ધાને કહ્યું કે શ્રદ્ધા તું અહીંયા આવ, અહીંયા તો આનંદ મળે એવું છે. શ્રદ્ધા કે હું અનાદિકાળથી તો બહાર ફરી રહી છું. કે તું છોડી દે. શ્રદ્ધાને જ્ઞાને કહ્યું તું છોડી દે, તું અંદર આવ. જ્યારે એ શ્રદ્ધાએ અંદર તરફ પલટો લીધો ત્યારે એને પરમ પાણિક ભાવ તરફ જોયું. પરમ પાણિક ભાવ તરફ જોયું એટલે એનામાં શુદ્ધતાની ઉત્પત્તિ થઈ. એને સમ્યક દર્શન કહેવામાં આવ્યું. અને સમ્યક દર્શન થયું એટલે એનું જે જ્ઞાન હતું એને પણ સમ્યક જ્ઞાન તરીકે કહેવામાં આવ્યું. એટલે રુચિથી ચાલુ થયું, ત્યાર પછી તારો પુરુષાર્થ આવ્યો. પુરુષાર્થ કરતા આત્માનું યથાર્થ સ્વરૂપ શું છે એ મેં નક્કી કર્યું. આત્માનું યથાર્થ સ્વરૂપ નક્કી કર્યું ત્યાં સુધી હજી કશું થયું નથી થયું. એવું તો આપણે અનાદિકાળ સુધી કર્યું છે. પણ એ નક્કી કર્યા પછી હવે આ જ મારું શ્રેય છે, આમાં મારું સુખ છે, આમાં મારો આનંદ છે અને મારે ત્યાં જવું છે. એમ કરીને મેં શ્રદ્ધાને અંદર તરફ વાળી. જ્યારે શ્રદ્ધાને અંદર તરફ વાળી, શ્રદ્ધાએ શુદ્ધ ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય તરફ જોયું, શ્રદ્ધાએ પરમ પાણિક ભાવ તરફ જોયું, ત્યારે એમાંથી ઉત્પન્ન થતી પર્યાય નિર્મળ પર્યાય થઈ. ઔક્ષમિક, ક્ષાક્ષમિક, ક્ષાયિક પર્યાય થઈ. એક્સપિરિયન્સ ની વાત છે. આ બધું જે નિર્ણય કર્યું, હજી વિચાર અને વિકલ્પ માંથી બહાર નથી નીકળ્યા. અને એવું તો ત્યાં અનંતવાર કર્યું છે. એવું એ અનંતવાર કર્યા છતાં એક છેલ્લો પુશ જે મારે મારવાનો હતો એ મેં પુશ ના કર્યો. મારી આત્માની અનુભૂતિ માટે ના ગયો. જો મને ભૂખ લાગી છે, મને ભૂખ લાગી છે, મને ભૂખ લાગી છે એમ મેં માળા ગણી છે. કન્ટિન્યુ સવારથી સાંજ સુધી બોલ્યા કરું છું મને ભૂખ લાગી, ભૂખ. તો એમાંથી મારી ભૂખ નહીં મટે. ભૂખ લાગી છે તો કઈ જગ્યાથી મારી ભૂખ મટશે? તો શું કરીશ તો ભૂખ મળશે? હું ખાવાનું ખાઈશ તો ભૂખ મળશે. તો ખાવાની વ્યવસ્થા કરું અને જ્યારે હું ખાઉં ત્યારે મારી ભૂખ મટે. ત્યારે મને અનુભૂતિમાં મારી ભૂખનું દર્દ નાશ થાય અને સંતોષરૂપી સંતોષની ઉત્પત્તિ થાય. એટલે એવી રીતે મારે આત્માનું સાચું સ્વરૂપ સમજી અને એમાં હું કેમ ન જાઉં એમ કહીને મારે વિકલ્પને પણ છોડી અને નિર્વિકલ્પ દશામાં જવું. અને જો હું આ બરાબર સમજ્યો છું તો હું કરી શકીશ. કેમ નહીં કરી શકું? કેમ કે જે આગળ જ્ઞાની થઈ રહ્યા વર્તમાનમાં થાશે કાળ ભવિષ્યમાં માર્ગ તેનો તેજ છે. તો ભૂતકાળમાં પણ જ્ઞાની એ થયા, અત્યારે પણ થઈ રહ્યા છે, ભવિષ્યમાં થશે અને હું પણ એ રસ્તે જઈશ, હું પણ જ્ઞાની થઈશ. એટલે કે હું પણ સમ્યક દર્શન લઈશ.
હું પણ પરમ પારણિક ભાવ તરફ દ્રષ્ટિ કરીશ. સમયસારની 17 ગાથાની અંદર આવે છે કે આબાલ ગોપાલ સર્વેને એક એક સમયે આત્માનો અનુભવ થઈ રહ્યો છે. આબાલ ગોપાલ સર્વે એટલે કે એક લિવિંગ બીઈંગ, યુગોથી માંડીને સિદ્ધ ભગવાન સુધી ઇન બિટવીન બધા જ જીવોને, સ્થાવર જીવને, ત્રસ જીવને, મનુષ્ય જીવને, નારકી જીવને, દેવ જીવને, તિર્યન બધા જ ને એક એક સમયે આત્માનો અનુભવ થઈ રહ્યો છે. તો પછી મને સમ્યક દર્શન કેમ નથી થતું? આત્માની અનુભૂતિ રૂપે ચાલુ જ છે. પરમ પારણિક ભાવ તો છે છે. એના તરફ મેં દ્રષ્ટિ નથી કરી. દ્રષ્ટિ મારી પર તરફ છે, અનાદિથી મારી પર તરફ દ્રષ્ટિ છે. એ દ્રષ્ટિને જો હું મારા તરફ લાવું છું તો મને આત્માની અનુભૂતિ. તો મને એક ક્વેશ્ચન થાય છે, આ મનુષ્ય ભાવમાં પર્યાય, દ્રવ્ય પર્યાયની વાત કરીએ તો મનુષ્ય પર્યાયની સાથે મનુષ્ય પર્યાય આપણે એવું બોલ્યા હતા, પણ સાથે સાથે પરંપરાને અમુક ભાવ ચાલુ છે એટલે ઈ દ્રવ્ય પર્યાય પણ ચાલુ છે. તો આ બે શુદ્ધ પર્યાય ચાલુ છે. યસ, તો બે એક સાથે ચાલુ રહે. So you can have two different dravya paryais, nirmal and asud, constantly going on. ગુણની બે પર્યાય છે, અશુદ્ધ પર્યાય છે, શુદ્ધ પર્યાય છે. શુદ્ધ પર્યાયને પરમ પારણિક ભાવ કહો છે, અશુદ્ધ પર્યાયને 10 પ્રાણથી આત્મા જીવે છે એમ કહ્યું, અથવા તો મનુષ્ય પર્યાય કહો, દેવ પર્યાય કહો, નારકી પર્યાય કહો, વોટ એવર દોસ પર્યાય, 4 ગતિની પર્યાય કહો, એને અસમાન જાતિ દ્રવ્ય પર્યાય કહેવામાં આવે. એટલે બે જુદી પર્યાય નિર્મલ અને અશુદ્ધ બે એક દ્રવ્યમાં એક સમયમાં સાથે છે, ચાલે છે. યસ યસ, that's something weird for me. I thought one or the other. ના, જીવત્વ ગુણની પર્યાય જે છે એ એક પરમ પારણિક ભાવ રૂપે છે, એ એક જુદી છે. અને એની સામે મારી પાસે આ અત્યારે જીવત્વની પર્યાય તો કન્ટિન્યુઅસ ચાલુ છે. એ જીવત્વ શક્તિથી કારણે ચાલે છે. અને આજે આપણે જે અશુદ્ધ પર્યાય કહી છે એ અશુદ્ધ દ્રવ્ય પર્યાય કહી છે. આપણે 4 ગતિની પર્યાય એને અસમાન જાતિ દ્રવ્ય પર્યાય કહી છે. અને એ જયારે સિદ્ધ દશા થાય ત્યારે અસમાન જાતિ દ્રવ્ય પર્યાયનો પણ નાશ થાય છે. એક પર્યાય ચાલુ રહેશે. બંને પર્યાયો સાથે કેવી રીતે અનુભવે છે? કેમ કે એક સમયની પર્યાય આત્માની અંદર એક સમયની એક પર્યાય છે, એની અંદર બધા જ ગુણ અને દ્રવ્યની પર્યાયો સમાઈ ગઈ છે. દાખલા તરીકે એક ભવ્યત્વ નામની શક્તિ છે મારામાં, એક અભવ્યત્વ નામની શક્તિ પણ કોકની અંદર હોઈ શકે છે. તો એ શક્તિ છે એની પર્યાય હોઈ શકે પણ એનો ગુણ ન હોઈ શકે. એની પર એટલે એ એક જુદો સબ્જેક્ટ છે આખો, પણ છતાંય તે આપણે અત્યારે પ્રશ્ન ઉઠ્યો છે તેને લઈ લઈએ કે જીવત્વ ગુણની પર્યાયને I think I have a slide. Okay, let me just bring that slide. Okay, hold it 1 second. સમજાય છે અમને. હા, ના, પણ છતાંય let me just bring that slide. It will make a sense, you know. ચિરાગભાઈએ બહુ બધા સરસ સવાલ કર્યા તો મને બહુ મજા આવી ગઈ. હા, ના, he બહુ સરસ લાભ થઈ ગયો. he keeps me up to date, you know. આપણે જીવ પરંપરાની ભાવ રુચિ વસ્તુને તમે કેવી રીતે સમજાવી? રુચિ એટલે આપણે કઈ ગમે છે તે ગમે છે તે પ્રમાણે કરવા જઈએ. હા, તો તમે ગમે એ રીતે કાર્ય કરો છો કે નહીં તમે? હા, તો એને રુચિ કીધી તમે. હે, એને તમે રુચિ કીધી. આપણે ઇન્ટરેસ્ટ હોય તે પ્રમાણે કરીએ તે. હા, એક સેકન્ડ. ઓકે, let me just bring this thing down. બહુ સરસ રીતે સમજાવ્યું આજે. ચિરાગભાઈનો સવાલ એવી રીતે ઉભા છે તો મને વધારે મજા આવવા માંડી. Let's see, how can I bring these things up? Slideshow, hold it. And then
આજે પહેલી વાર મને એવું લાગ્યું 1-to-1 ટ્યુટરિંગ થયું. એવું લાગ્યું. પર્યાય એટલે બીજા મનમાં જે ભાવ સત્તા હોય તેની તમે વાત કરી ને કે આપણે આપણું શુદ્ધ મન તો શુદ્ધ છે પણ એને આપણે કંટ્રોલમાં નથી રાખી શક્યા એટલે બીજા બધા જે મનમાં ભાવ છે એને દબાવી મનને તો બહુ મનને મૂકી દેવાનું પડતું. મન નથી, મનને કંઈક મનને વચ્ચે લાવવાની જરૂર નથી આમાં. એક જ સેકન્ડ, 1 second. Save as. Just give me 1 second, okay? Finding Bhav on desktop. I think it is low level for right now. Desktop, right? Okay, and resume share. No. Stop share. Okay, yes, here it is. Okay, Param Paramik Bhavani, let's see here. Paramik Bhav, right? You can see the slide, right? Yeah. Yes, okay. Yeah. So, શુદ્ધ પારણમિક ભાવ એટલે શુદ્ધ દ્રવ્યાર્થિક નય આશ્રિત શુદ્ધ પારણમિક ભાવ અથવા પરમ પારણમિક ભાવ. અને એની અંદર શુદ્ધ જીવત્વ, ધ્રુવ, ત્રિકાળીપણું, નિરાવરણ, બંધ મોક્ષ પરિણમન રહિત એ જે દશા જે છે એને પરમ પારણમિક ભાવ કયો. શુદ્ધ જીવત્વ, શુદ્ધ જીવત્વ, જીવત્વ 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 અનાદિથી અનંતકાળ સુધી ચાલે છે, જેનો કદાપી નાશ નથી થતો. એને એમણે શુદ્ધ જીવત્વ કહ્યો, પરમ પારણમિક ભાવ કયો, એને ધ્રુવ કયો, એને ત્રિકાળીપણું કહ્યું, એને નિરાવરણ, કોઈનું આવરણ નથી, એને બંધ મોક્ષનું પરિણમન પણ એનામાં નથી. બસ શુદ્ધતા શુદ્ધતા શુદ્ધતા. હવે અશુદ્ધ પારણમિક ભાવ એ પર્યાયાર્થિક નય આશ્રિત છે એટલે લેટ્સ અવોઇડ ધેટ સબ્જેક્ટ. પણ અશુદ્ધ પારણમિક ભાવ, શુદ્ધ પારણમિક ભાવ એટલે જીવત્વ, ધ્રુવ, ત્રિકાળી, નિરાવરણ, બંધ મોક્ષ પરિણમન રહિત. જ્યારે અશુદ્ધ પારણમિક ભાવ એની અંદર આવશે અશુદ્ધ જીવત્વ આવશે. અને અશુદ્ધ જીવત્વ એટલે કે પંચ ભાવેન્દ્રિય એટલે કે સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દ એ 5 જે પર્યાય છે, 5 પૂદગલ છે, એના થકી મારામાં જે ભાવ થાય છે. દાખલા તરીકે આ વસ્તુ ફોનને મેં જોયું એટલે આંખે જોયું, પણ આંખે નથી જોયું, આંખ તો માધ્યમ થયું. અને આંખ જ્યારે માધ્યમ થઈ ત્યારે એ રીતે આત્મામાં એ વસ્તુનું પરિણમન થયું. આત્મામાં જ્ઞાનનું પરિણમન ફોનને જોતા થયું. એ જે જ્ઞાનનું પરિણમન આત્મામાં થયું કે જેની અંદર આંખ એ તમારું નિમિત્ત હતી, તો એને ભાવ ઇન્દ્રિય કહેવામાં આવશે. સ્પર્શ, રસ, ગંધ, વર્ણ ભાવ ઇન્દ્રિય કહેવામાં આવશે. એટલે કે રૂપની ભાવ ઇન્દ્રિય થાય. એટલે કે એને રૂપને જો આજે મેં મ્યુઝિક સાંભળ્યું, સુંદર મ્યુઝિક સાંભળ્યું, તો કાનથી સાંભળ્યું અને એ મ્યુઝિક કાનથી સાંભળીને મારા આત્મામાં એનું પ્રતિબિંબ પડ્યું. તો એ મ્યુઝિકનું પ્રતિબિંબ પડીને જે અનુભૂતિ થઈ એમાં કાન એમાં નિમિત્ત હતો, તો એને એ જે આત્માની અનુભૂતિ રૂપે પર્યાય થઈ એને ભાવેન્દ્રિય કહેવાશે. એવી રીતે આજે મેં ખાવાનું ખાધું, મને ગમ્યું, તો એનાથી જીભના માધ્યમથી આત્મામાં જે અનુભૂતિ થઈ એને ભાવેન્દ્રિય કહેવામાં આવે. એવી રીતે 5 ભાવેન્દ્રિય થશે. મન, વચન, કાયાને કારણે આત્મામાં થતા પરિણમનને પણ એને ભાવ મન, ભાવ વચન, ભાવ કાયા કહેવામાં આવશે. અને એટલે કે એ મન, વચન, કાયાથી આત્માના પ્રદેશોનું કંપન થશે. એ કંપન થયું છે એને યોગ કયો. મન યોગ, વચન યોગ, કાય યોગ, એને ભાવ યોગ કયો. અને શરીરમાં રહેની કી યોગ્યતા રૂપ આયુષ્ય, શરીરમાં રહેવા માટેની યોગ્ય રૂપે જે આયુષ્ય છે
તે વખતે આત્મામાં એ રીતે જે મનુષ્યત્વની પર્યાય ચાલે છે તો એને પણ ભાવ ઇન્દ્રિય કહેવામાં, એને પ્રાણ કહેવામાં આવ્યો. અને એ રીતે શ્વાસોશ્વાસ, તો એવી રીતે આત્માની જે પ્રક્રિયા થાય છે એને શ્વાસોશ્વાસની ભાવ પ્રાણ કહેવામાં આવે. એવા 10 પ્રાણ સહિત આત્મા જીવે છે એમ કહ્યું. પંચેન્દ્રિય જીવ 10 પ્રાણ સહિત જીવે છે, એટલે કે એ ભાવ પ્રાણથી જીવે છે. ત્યારે એ રીતે જોઈએ. એની સાથે સાથે આ અશુદ્ધ જીવત્વ છે, એની સાથે ભવ્યત્વ નામનો પણ અશુદ્ધ પારણમિક ભાવ છે. એટલે કે ભવ્યત્વ નામની એક યોગ્યતા છે આત્માની અંદર. એટલે કે જ્યારે સંસારી જીવ છે એમાં ભવ્યત્વની યોગ્યતા ચાલુ છે. એ ભવ્યત્વની યોગ્યતા એટલે કે હું મોક્ષે જઈ શકું એવું મારામાં યોગ્યતા છે. એ જ્યારે મોક્ષ થાય છે ત્યારે એ ભવ્યત્વનો નાશ થાય છે. એ ભવ્યત્વનો પર્યાયનો નાશ થાય છે તે વખતે. એટલે ભવ્યત્વ મટી જાય છે અને હવે સિદ્ધત્વ થઈ જાય છે. એવી રીતે અભવ્યત્વ નામનો એક આત્માની અંદર પર્યાય થાય છે. એ પર્યાય છે એટલે એના કારણે એ આત્મામાં કદાપી 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 એને મોક્ષ નહીં થઈ શકે. કેમ કે એમાં આત્માની અનુભૂતિ કરવાની તાકાત નથી. એને અભવ્યત્વ છે. એટલે ભવ્યત્વ નામની પરિણમન છે, અભવ્યત્વનું પરિણમન છે અને અશુદ્ધ જીવત્વનું પરિણમન છે. આ 3 પરિણમન ચાલુ છે આત્મામાં. એને વધારે સમજવું હોય તો આત્મા આપણે સમયસારની 320 ગાથામાં ગુરુદેવશ્રીના પ્રવચન સાંભળવા. એમાં જયસન આચાર્યની ટીકામાં ગુરુદેવે સુંદર 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 અતિ સુંદર રીતે વર્ણન કરવામાં આવ્યું છે. એનું જો જોઈતું હોય તો 320 નંબરની ગાથાના પ્રવચનો જે છે એ તમે વાંચજો. એમાં અત્યારે એકચ્યુઅલી આ વસ્તુ અત્યારે મને યાદ છે કેમ કે આજે સવારે જ મંદિરે જતા અને પાછા આવતા આ પ્રવચન હું સાંભળતો હતો, ભવ્યત્વ અભવ્યત્વ અશુદ્ધ જીવત્વનું. એટલા માટે ઇટ ઇઝ ફ્રેશ ઇન માય માઇન્ડ. અને થેન્ક ગોડ કે મેં સાંભળ્યું હતું કે જેનો અત્યારે વાત થાય છે એટલે મારા પણ કોન્સેપ્ટ ક્લિયર થતા જાય છે. એટલે કે શુદ્ધ પારણમિક ભાવ પણ ત્રિકાળી છે, ત્રિકાળ. અને અશુદ્ધ પારણમિક ભાવ એ પર્યાય આશ્રિત જાય છે. એટલે પર્યાયનો નાશ થઈ શકે, પર્યાયનો ચેન્જ થઈ શકે, પણ જે ત્રિકાળ છે એ તો ત્રિકાળ તો રે ને રે જ. હવે ખ્યાલ આવ્યો? જયારે આત્માનો આ બધી અનુભૂતિ કરે છે ત્યારે આ બધું સાથે જ હોય છે ને, કે ત્રિકાળી તરીકો તો છે ને છે જ, રાઈટ? એ તો અનાદિથી અનંતકાળ સુધી નિગોદમાં પણ છે, સિદ્ધમાં છે, બીજા બધામાં છે. જ્યારે આ અશુદ્ધ પારણમિક ભાવ છે એ પર્યાયને આશ્રય છે. એટલે કે અશુદ્ધ જીવત્વ છે એ 10 પ્રાણ જે સહિત આત્મા જીવે છે એ પર્યાય આશ્રિત છે. ભવ્યત્વ એ પર્યાય છે, અભવ્યત્વ પર્યાય છે. જ્યારે આ જે છે એ શુદ્ધ જીવત્વ છે એ ત્રિકાળી છે. એટલે કે આપણે એમ કહ્યું કે બંને પર્યાય સાથે હોય, આ તો ત્રિકાળી જ છે. એ તો છે ચાલુ જ છે દરેક જીવને. પણ એની અંદર સંસારિક જીવને આ 3 પર્યાયો થઈ શકે. એમાં અશુદ્ધ જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ, એ 3 પર્યાયો થઈ શકે છે. બીજામાં શું કે છે? લેટ્સ સી. એટલે આ રીતે આપણે આમ સમજવાની વાત કરવાની છે કે આ 5 ભાવ કઈ રીતના છે. આ પરમ પારણિક ભાવ છે એ તો ત્રિકાળી છે અને આ જે 4 ભાવ છે એ ક્ષણિક છે. ક્ષણિક છે તો થોડાક સમય માટે છે, એક સમય માટે, બરાબર? એ રીતે આવી રીતે આત્માના 5 ભાવ શું છે એનું વર્ણન કરવામાં આવ્યું છે 5મા નંબરની. પહેલા નંબરમાં આત્મા જીવત્વ શક્તિથી જીવે છે, બીજામાં આત્મામાં જ્ઞાન દર્શન છે, ત્રીજામાં આત્મામાં ઉત્પાદ વે ધ્રુવયુક્ત છે, ચોથામાં 4 ગતિ છે, 5મામાં આત્મા 5 ભાવ સાથે છે, અને પછી છઠ્ઠાની અંદર બીજું છઠ્ઠાનું આવશે 6, 7, 8, 9. 6 એટલે 6 દ્રવ્યની વાત છે. આઈ થિંક વોટ એવર ઇટ કમ્સ, એને આગળ આપણે 6, 7, 8, 9, 10 સુધી પહોંચવાનું છે આપણે. પણ આ એક વસ્તુની અંદર એટલું બધું ઝીણવટથી જઈ શકાય એવું છે. અને આચાર્ય ભગવાને થોડાક શબ્દમાં
ઘણું આપણને સમજાવી દીધું છે અને આપણને કહું છે કે તને સમજ પડે એમ છે, તું સમજી શકે એમ છે, તો આપણે કેમ ન સમજીએ? જો આચાર્ય ભગવાને આપણા પર આટલી શ્રદ્ધાથી કહ્યું કે તને સમજ પડશે જ, બેન શ્રી બેન ચંપાબેન એટલે કે જેને આપણા માતાજી કહે છે, એમના જે વચનામૃત છે એમાં 600 ઉપર 500-600 ઉપર વચનામૃત છે. એમ પહેલું વચનામૃત છે, તને કાંઈ ન ગમતું હોય તો તું આત્મામાં આવ, તને આત્મામાં જરૂર ગમશે. તને કાંઈ ન ગમતો તું આત્મામાં આવ, તને ત્યાં જરૂર ગમશે. એવું કેવું કેટલું સુંદર અને આપણા પર એટલું ભાવ મૂકીને કહેવામાં આવ્યું છે કે તને ગમશે. કેમ નહીં ગમે? કેમ કે તારામાં સ્વરૂપ છુપાયેલું છે. તારી રુચિ થશે તો એ બાજુ તારી વીર્ય સ્ફૂરશે, અને તારું વીર્ય સ્ફૂરશે તો તને અનુભૂતિ થશે. કેમ નહીં થાય? એમ પ્રશ્ન આચાર્ય ભગવાન પ્રશ્ન કરે છે કે તને અનુભૂતિ કેમ નહીં થાય? તો એક શ્રદ્ધા આપણે રાખવાની છે કે મને થઈ શકે એમ છે. હું ભલે અહીંયા અમેરિકામાં બેઠો છું તો શું છે, નિગોદમાં પણ બેઠો છું, જીવ બેઠો છે, નરકની અંદર પણ જીવને સમ્યક દર્શન થાય એમ છે, તિર્યંકમાં પણ થઈ શકે છે, દેવગતિમાં પણ થાય છે. પણ સૌથી ઇઝીએસ્ટ થતું હતું મનુષ્ય ગતિમાં જે આપણને મળ્યું છે, આટલું સમજવાનું મળ્યું છે, આપણા ગુરુદેવશ્રી આપણને આટલું સુંદર રીતે સમજાવ્યું છે, આચાર્ય ભગવાને સમજાવ્યું છે, આટલું થતા હવે મારા આટલો મારો પુરુષાર્થ ધારવાનો છે, કાર્ય થઈ જાય એમ છે. કેમ નહીં થાય? થશે જ, એમ કોન્ફિડન્સ રાખવાનું છે આપણે. I like that. ચાલો, આ ટાઈમ થઈ ગયો, બહુ ઘણું વધારે કવર કરું પણ હવે કલાક ક્યાં પૂરો થઈ ગયો ખબર નથી પડતી ને. ઓકે, એની અધર ક્વેશ્ચન્સ યુ હેવ? Chirag, you really had a tremendous, it's a great questions you had today. Really nice. બહુ મજા આવી. Shall we do the closing? Yeah. जावाणी के ज्ञान से सूझे लोकालोक, सोवाणी मस्तक नमो सदा देता हूँ दान. 9 વખત નમો કા મંત્ર. મિચ્છામિ દુક્કડમ. જય જીનેન્દ્ર. Thank you, Bhaisha. Thanks.